કે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ચેપ્ટર નંબર 4 દ્વિચલ સમીકરણ વિશે આપણે વાત કરવાની. તો દ્વિચલ સમીકરણ એટલે શું? પેલા તો દ્વિચલ સમીકરણ એટલે એવા પ્રકારના સમીકરણ કે જે સમીકરણમાં બે ચલ આવતા હોય એને આપણે દ્વિચલ સમીકરણ કહીએ છીએ. હવે તમને ચલની વ્યાખ્યા તો તમને ખબર જ છે કે ધોરણ 8 માં તમે ભણી ગયા છો. ચલ એટલે શું? ચલ એટલે કે જે ભિન્ન કિંમત ધારણ કરે એને આપણે ચલ તરીકે ઓળખીએ છીએ. તો પહેલા તો આપણે દ્વિચલ સમીકરણ એટલે શું? એટલે કે જે સમીકરણમાં બે ચલનો સમાવેશ થાય એને આપણે દ્વિચલ સમીકરણ કહીએ છીએ. ધારો કે આપણે એક્ઝામ્પલની ઉદાહરણ તરીકે વાત કરીએ કે આ પ્રકારે કે x y બરાબર 1. તો આમાં બે ચલ આવેલા છે. બે ચલ એ પણ બેઝિક ક્રિયાઓ સાથે જોડાયેલા છે, પ્લસ ઓર માઈનસ, બરાબર? એ રીતે જોડાયેલા છે એને આપણે દ્વિચલ. પછી આ પ્રમાણે હોય કે x 1 બરાબર 2. તો આ દ્વિચલ સમીકરણ નથી. કેમ? કારણ કે આમાં ફક્ત એક જ ચલનો ઉપયોગ છે. એટલે આપણે જે ચેપ્ટર છે એ ચેપ્ટર પરથી આપણે કહીએ કે દ્વિચલ એટલે શું? કે જે ચલ આપણા સમીકરણમાં ફક્ત બે ચલનો ઉપયોગ થયેલો હોય એને આપણે દ્વિચલ સમીકરણ કહીએ છીએ. હવે આના પરથી આપણે વાત કરીએ કે દ્વિચલ સમીકરણમાં કે એના ઉકેલ શોધવો, બરાબર? તો દ્વિચલ સમીકરણનો ઉકેલ શોધવાની વાત કરીએ તો ઉકેલ એટલે શું? કે એની કિંમત શોધીએ. ઓકે, તો આપણે ધારો કે મને આ પ્રકારે એક સમીકરણ આપ્યું છે કે x y બરાબર 3. હવે તમને આના પરથી શું કહે? કિંમત શોધવાની કહે છે. તો શું કરવાનું કે આપણે ધારો કે મેં એવું કહું કે આની અનુક્રમે કિંમતો a b c એવી કોઈ વાસ્તવિક સંખ્યાઓ છે, તો એના પરથી આપણે શું બનાવશું? વ્યાપક સ્વરૂપ. તો તમને યાદ રાખજો કે દ્વિચલ સમીકરણનું વ્યાપક સ્વરૂપ तो व्यापक स्वरूप याद રાખજો ax bx c बराबर 0. ax bx c बराबर 0. આના આધારે તમારે કિંમત શોધવાની આવશે. એટલે કે ax bx શું છે? તો તમારે જે ચલ છે એ ચલની આગળ શું છે? આપણે ભણી ગયા છે સહગુણક. સહગુણક એટલે શું કહેવાય? જે ચલના સંખ્યાત્મક એને આપણે ચલ કહીએ. તો એના આધારે આપણે આ દ્વિચલ સમીકરણમાં આપણે કિંમતો શોધવાની છે. તો દ્વિચલ સમીકરણમાં આપણે એક ઉદાહરણ લઈએ. આ પ્રમાણે તમને સમીકરણ આપ્યું છે 3x 2y બરાબર 1. તો આ સમીકરણમાં તમને એવું કહે છે કે a b c ની કિંમત શોધો. તો આપણે વ્યાપક સ્વરૂપ છે આ પ્રમાણે કે ax bx c બરાબર 0. હવે આ પ્રમાણે આપણે સરખાઈએ તો a ની કિંમત કેટલી મળશે આપણને? 3. b ની કિંમત કેટલી મળશે? -2. એ જે c ની કિંમત કેટલી મળશે? કેમ? બરાબરની c આ સાઈડ છે માટે બરાબરની આ સાઈડ લઈએ એટલે માઈનસ ના. પછી આપણે કિંમત શોધવાની. હંમેશા સમીકરણ બનાવો ત્યારે એને પ્રમાણિત સ્વરૂપમાં બનાવો. પછી એની a b c ની કિંમતો શોધો. તો આપણે a બરાબર 3, b બરાબર -2 અને c બરાબર -1. તો આ રીતે તમારે અનુક્રમે a b c ની કિંમતો શોધવાની રહેશે. તો આ રીતે આપણે દાખલા ગણવાના છે. તો આપણે આગળ જઈએ એના પહેલા એક અનુક્રમે આપણને કિંમતો ધારો કે બીજો એક ઉકેલ શોધીએ કે મને આ પ્રમાણે એક એક્ઝામ્પલ છે. બરાબર? આ પ્રમાણે આપેલું છે
હવે તમને એવું કહેવામાં આવ્યું છે કે x -5. હવે તમને એવું કહેવામાં આવ્યું છે કે આ સમીકરણ તમે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવો. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવાની વાત છે તો આપણે તે એવું કહેવામાં આવ્યું છે કે આ સમીકરણમાં દ્વિચલ સુરેખ સમીકરણ તો કેવી રીતના બને? કારણ કે x જ આપો છે, y તો છે ને, કે કહેવાનો ભાવ છે કે બીજો ચલ તો આમાં ઉપયોગ જ નથી થયો, માટે આ દ્વિચલ સુરેખ સમીકરણ તો નથી. પરંતુ તમને એવું કહેવામાં આવ્યું છે કે સૂચના પ્રમાણે કે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવો. તો દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવા માટે હું શું કરું છું કે એકન x તો છે બરોબર, પરંતુ બીજો ચલ નથી. તો બીજો ચલ માટે હું આ રીતે લખીશ કે કોઈ એકન 0y લખો. હવે ગુણાકારમાં આપણે 0 ને કોઈ પણ સાથે ગુણીએ તો 0 જ થવાનું, પણ લખી તો શકીએ ને, એવું તો હોઈ શકે ને. એટલે એકન આ રીતે દ્વિચલ સમીકરણ હું બનાવી શકું છું. એવું નહીં કે ફક્ત અચળ પદ છે આ તો, એટલે આપણે લખીએ ના લખીએ દ્વિચલ તો બને, પરંતુ દ્વિચલ માટે બે છે એટલે 0y બે લખ્યા, 0 ગુણ્યા y એટલે શું થશે? 0 જ થશે. માટે મને એક દ્વિચલ સુરેખ સમીકરણ બની શકે. એટલે આપણે આ દ્વિચલ સુરેખ સમીકરણ બનાવી શકીએ છીએ. તો આ વાત થઈ આપણે પ્રાથમિક માહિતી. આના આધારે આપણે સ્વાધ્યાય આપણે તરફ જઈએ. સ્વાધ્યાય 4.1. સ્વાધ્યાય 4.1 દાખલા નંબર 1. હવે તમને આ રીતે કહેવામાં આવે છે કે નોટબુકની કિંમત એ પેનની કિંમત કરતા બમણી છે. બમણી છે એટલે બે ગણી છે. તમને આને દ્વિચલ સુરેખ સમીકરણમાં તમારે દર્શાવવાનું છે. દ્વિચલ સુરેખ સમીકરણ. હવે તમને એવું પહેલાથી જ કહેવામાં આવે છે કે નોટબુકની કિંમત x રૂપિયા લો અને પેનની કિંમત y રૂપિયા લો. તો નોટની કિંમત એ પેનની કિંમત કરતા બે ગણી છે. હવે હું શું કરું છું કે આપણે ધારેલી છે કે ભાઈ નોટબુકની કિંમત x રૂપિયા લેવાની છે, પેનની કિંમત y રૂપિયા લેવાની છે. તો તમને શું કહેવામાં આવે છે કે નોટબુકની કિંમત એ પેનની કિંમત કરતા બે ગણી છે. એટલે કે આ કિંમત આના કરતા બે ગણી છે. એટલે કે આ જે x છે એ y કરતા કેટલો છે? બે ગણો છે. એટલે કે હું જ્યારે પેનની કિંમત ડબલ કરું ત્યારે મને નોટબુકની કિંમત જેટલી મળે. એટલે આપણે આને આ રીતે રજૂઆત કરી છે કે નોટની કિંમત પેનની કિંમત કરતા બે ગણી છે. હવે 2y આ સાઈડ લાવો એટલે x - 2y = 0. તો આપણે આ શું બનાવ્યું? દ્વિચલ સુરેખ સમીકરણ બનાવ્યું. હવે દાખલા નંબર 2.
તમને આ પ્રમાણે સૂચના આપેલી છે કે નીચે દર્શાવેલા જે સમીકરણ છે એ વ્યાપક સ્વરૂપના આધારે તમારે abc ની કિંમત મેળવવાની છે. આપણે સ્વાધ્યાયમાં આપણે એક્ઝામ્પલ આપણે તો આગળ આપણે ચર્ચા કરી ગયા છે. તમને આ પ્રમાણે સમીકરણ આપ્યું છે 2x 3y બરાબર 9.35 5 ઉપર 12 છે એટલે 5 સંખ્યા શું છે વારંવાર રિપીટ થાય છે. હવે તમે વ્યાપક સ્વરૂપમાં આ લખ્યું છે આપણે પહેલા તો આ સમીકરણને આપણે વ્યાપક સ્વરૂપ પ્રમાણે ગોઠવીએ. ओके तो उसके बाद a बराबर 2 b बराबर 3 અને c बराबर माइनस 9.35 5 ઉપર 12. હવે દાખલા નંબર 2 હવે તમને આ જે સમીકરણ છે એ તમને વ્યાપક સ્વરૂપમાં આપેલું છે. ઓકે તો તમે જોઈ શકો કે x y એટલે દ્વિચલ તો છે સમીકરણ માટે આપણે આ લખીએ છીએ કે a બરાબર એકન સંખ્યા નથી એટલે 1 હશે. a બરાબર 1 b બરાબર y હવે y ને એકન માઈનસ છે એટલે આપણે પહેલા તો માઈનસ 1 પંચમાંશ. ઓકે 1 પંચમાંશ ભાગમાં હવે c બરાબર માઈનસ 10. माइनस 2x 3y बराबर 6 એને વ્યાપક સ્વરૂપ પ્રમાણે ગોઠવીએ. माइनस 2x माइनस 3y माइनस 6 बराबर 0 तो सॉरी प्लस છે તો આપણે a બરાબર -2 b બરાબર 3 અને લાસ્ટ c બરાબર 6 આપણે આ સાઈડ એટલે માઈનસ થયા માટે c બરાબર કેટલા -6. x બરાબર 3 આવું તમને સમીકરણ આપ્યું છે તો આપણે પહેલા તો વ્યાપક સ્વરૂપ પ્રમાણે ગોઠવવાનું એટલે કે 3y ને હું બરાબર ની આ સાઈડ લાવું x 3y બરાબર 0. હવે જોઈ શકો x ના આગળ સહગુણક કેટલો છે 1 એટલે a બરાબર 1 b બરાબર કેટલા આવશે -3 અને c બરાબર તમને સંખ્યા દેખાતી નથી માટે કેટલી હશે 0 હશે એટલે c બરાબર 0. ચલો આગળ જઈએ આપણે દાખલા નંબર x માઈનસ 5y છે. હવે તમે વ્યાપક સ્વરૂપ પ્રમાણે ગોઠવીએ -5y ને બરાબરની આ સાઈડ પ્લસ થાય એટલે 2x 5y બરાબર 0. હવે આપણે વ્યાપક સ્વરૂપ પ્રમાણે તો a ની કિંમત કેટલી મળશે 2 મળશે b ની કિંમત 5 મળશે અને c ની કિંમત આપણને આપેલી નથી માટે કેટલી હશે 0 હશે. x 2 બરાબર 0. હવે તમને જે આધારે જે ચલની કિંમત આપી આપણને મળે તો આપણે ax એટલે કે x ની આગળ કેટલા છે 3b. હવે b આપણને કિંમત કેટલી છે y ચલ હોય ઓકે એટલું આપણને ખબર છે y ચલ તો ઓલરેડી છે જ નહીં એટલે કેટલું હશે 0 હશે અને c અચળ પદ કે આપણે કેટલું આપ્યું છે 2. y 2 બરાબર 0. હવે તમને આમાં x ચલની કિંમત આપેલી નથી માટે a બરાબર 0 b બરાબર y ની આગળ કેટલી સહગુણક હશે 1 અને c ની કિંમત કેટલી મળશે -2. આપણે અચળ પદ મળ્યું. હવે લાસ્ટ એક્ઝામ્પલ
5 માઈનસ 2. હવે આપણે શું કરીએ કે આને આપણે કિંમત આ રીતે ગોઠવીએ. હવે આને બે રીતે ગોઠવીએ. બેઝ ને આ સાઈડ લઈ તો માઈનસ, હું 5 ને પેલી સાઈડ લઈ તો માઈનસ. ફરક કઈ પડે નહીં, કિંમત બદલાશે. તો આપણે હું એક 5 છે અહીંયા રાખું. બેઝ ને અંદર માઈનસ થાય બરાબર 0. તો આ રીતે પણ ગોઠવો. આ રીતે પણ લખી શકાય. 5 ને પેલી બાજુ માઈનસ થઈ છે. એટલે આપણે કિંમત ચલ નથી એટલે શું સમજવાનું છે? અચળ પદ છે. x ની કિંમત આપેલી છે એટલે આપણે શું કરીએ એકને વ્યાપક સ્વરૂપ પ્રમાણે ગોઠવીએ. એટલે -2x + 5 બરાબર 0. તો એકને વ્યાપક સ્વરૂપ પ્રમાણે ગોઠવીએ તો a બરાબર કેટલા થશે? -2, b બરાબર કેટલા થશે? 0 અને c બરાબર કેટલા થશે? 5. તો આ રીતે આપણે હંમેશા પહેલા એને વ્યાપક સ્વરૂપમાં ગોઠવો, પછી એને a b c ની કિંમત મેળવો. હવે આગળના ટોપિક પર છીએ આપણે. આગળનો ટોપિક છે કે આપણે જે સમીકરણ મેળવ્યા એ સમીકરણનો ઉકેલ કેવી રીતના મેળવવો એનો આપણે વાત કરીએ કે સુરેખ સમીકરણનો ઉકેલ. હવે સુરેખ સમીકરણનો ઉકેલ. હવે આપણે ઉકેલ એટલે શું? પહેલા તો ઉકેલ એટલે કે આપણે જે કિંમત છે એ કિંમત મૂકે અને એની બીજી કિંમત કરે એ આપણે ઉકેલ તરીકે. હવે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ શું છે? તો મેં ધારો કે સમીકરણ લઈ લો દાખલા તરીકે 2x + 3y = 5. આવું મને એક સમીકરણ આપ્યું છે. આ સમીકરણમાં આપણે ઉકેલ શોધવો છે. તો ગમે તે સમીકરણમાં આપણે x ની કિંમત મૂકવાની અને y ની કિંમત મેળવવી એ આપણે ઉકેલ મળશે. ઓકે, તો આપણે હું ક્રમ અનુસાર ઉદાહરણ કે x બરાબર પહેલા હું 0 લઉં છું. x બરાબર હું 0 લઉં છું. એટલે કે આ સમીકરણમાં x ની કિંમત શું મૂકવાની? 0 મૂકવાની. તો 2x + 3y = 5. હવે x ની કિંમત હું 0 મૂકું છું એટલે શું મળશે? આ 0 થઈ જશે માટે 3y = 5 અને 3 ગુણાકારના સંબંધમાં છે એકમ y સાથે. આ સાઈડ જશે એટલે ભાગાકારમાં જશે માટે y = 5/3. એટલે મારો કહેવાનો ભાવ એવું છે કે x ની કિંમત હું 0 મૂકું છું ત્યારે મને y ની કિંમત કેટલી મળે છે? 5/3. એટલે કે આ રીતે આપણે લખી શકીએ 0 5/3. આગળના ચેપ્ટરમાં ભણી ગયા છે આપણે xy ને આટલા થઈને x ની કિંમત 0 તો 5/3. તો આ શું કર્યું? ઉકેલ આપણે શોધ્યો. તો તમારે આ રીતે ક્રમ અનુસાર તમને ઉકેલ શોધવાનો કહે છે. હવે ધારો કે હું કોઈ પણ સમીકરણ લઉં છું અને સમીકરણના આધારે તમને ઉકેલ શોધવાનો કહે છે. તો ધારો કે તમે આ સમીકરણમાં તમે કિંમત એવું નહીં કે 0 જ મૂકી, આપણે જે કિંમત મૂકી હોય મૂકી શકાય. પરંતુ તમે ક્રમ અનુસાર મૂકો, 0 મૂકો, -1 મૂકો, 1 મૂકો, એ પ્રમાણે કિંમત મૂકીને આપણે જે ચલની કિંમત મૂકો, ધારો કે y ની પણ મૂકીને x ની શોધાય એવું માટે આપણે ગમે તે કિંમતની ચલ મૂકીને y ની આપણે શોધીશું. તો હવે સ્વાધ્યાય તરફ જોઈએ. તમને આ પ્રમાણે સમીકરણ આપ્યું છે y = 3x + 5 અને તમને ત્રણ ઓપ્શન આપ્યા છે: અનન્ય ઉકેલ, માત્ર બે ઉકેલ અને અનંત ઉકેલ. અનન્ય ઉકેલ ફક્ત એક જ ઉકેલ હોય.
અને માત્ર બે ઉકેલ એટલે બે અનંત ઉકેલ એટલે ઉકેલ આપણે ન ગણી શકીએ એટલે આપણને ઉકેલ મળે. તો આપણે એવો પ્રશ્ન એવો છે કે જે બી પ્રશ્ન મળે અથવા ન મળે તો શા માટે ન મળે એનો આપણે કારણ સહિત આપણે જવાબ આપવાનો છે. તો પહેલો પ્રશ્ન છે આપણે અનંતનો ઉકેલ. તો ચલો અનંતનો ઉકેલ મેં તમને કીધું કે કોઈ પણ કિંમત મૂકો અને એની કિંમત મળે એટલે અનંતનો ઉકેલ આપણને મળે. હવે અનંતનો ઉકેલ માટે તમને ખબર છે કે એક જ ઉકેલ મળે. ચલો હવે આપણે જોઈ શકીએ છીએ કે y બરાબર 3x 5 તો હું અહીં શું મૂકે y ની કિંમત મૂકીશ 0 મૂકીશ. ચલો અથવા x ની કિંમત હું 0 મૂકીશ તો y બરાબર કેટલા મળશે 5. y બરાબર હું 0 સોરી x બરાબર હું 0 મૂકીશ એટલે આપણે મારી કિંમત મળશે 3 ગુણ્યા 0 3 ગુણ્યા 0 એટલે 0 અને y બરાબર કેટલા મળે 5 એટલે 0 અને 5 એટલે ગમે તે x ની કિંમત મેળવીશ તો મને શું મળશે કિંમત તો મળશે ને એટલે એકને આપણે આનો ઉકેલ મળશે. ઉકેલ તો આપણે પ્રશ્ન એવો છે બરોબર. તો માત્ર આપણને ખરો છે કે કયો વિકલ્પ ખરો છે તો ફક્ત ને ફક્ત આપણને અનંત ઉકેલ મળે. કેમ? કારણ કે અનંતનો ઉકેલ તો આપણને મળશે નહીં, એક ઉકેલ તો મળશે નહીં. હું કિંમત મૂકતો જઈશ એમ મને કિંમતો મળતી જશે. x બરાબર 0 મૂકીશ, x બરાબર 1 મૂકીશ, x બરાબર -1 મૂકીશ તો મને y ની કિંમત તો મળતી રહેશે. માટે અનંત ઉકેલ પણ નહીં મળે અને માત્ર બે ઉકેલ પણ નહીં મળે. મને કેવા ઉકેલ મળશે? અનંત ઉકેલ મળશે. બરોબર. એટલે આપણે કારણ આપવાનું x ની x ની કિંમત સમીકરણમાં અનંત ઉકેલ મળશે. ઓકે તો આ રીતે આપણે અનંત આ સમીકરણમાં અનંત ઉકેલ મળશે. હવે આપણે દાખલા નંબર 4.2 માં બીજો કે તમને એવું કહેવામાં આવ્યું છે કે દાખલા નંબર જે સમીકરણ છે એ સમીકરણમાં એના ભિન્ન ચાર ઉકેલ છે. હવે ભિન્ન ચાર ઉકેલ શોધો એટલે કે તમારે x અને y ની કિંમત તમારે અનુક્રમે મૂકવાની છે. ચલો તમને આમાં ચાર ઉકેલ શોધવાના કીધા છે. ચાર ઉકેલ શોધો. સમીકરણ આપવામાં x y 7 ચાર ઉકેલ શોધો. તમારે શું કરવાનું? ગમે તે ચલની કિંમત મૂકો અને બીજા ચલની કિંમત મેળવો. તો હું પહેલા અનુક્રમે x 0 લઉં છું, x 1 લઉં છું, x -1 લઉં છું અને x હું 2 લઉં છું. હું આ કિંમતો લઉં છું. x 0 લો, x 1 લો, x -1 લો, x 2 લો. અનુક્રમે મને કિંમતો x ની મૂકીશ આ સમીકરણમાં તો 2x ની કિંમત એકન 0 મૂકવાની પ્લસ y 7 એટલે 2 ની કિંમત 0 એટલે y બરાબર કેટલા 7 એટલે y 7 મળે એટલે આપણને ઉકેલ મળ્યો 0 અને 7. બીજી વાત કરીએ આપણે બીજી આપણે x 1 મૂકવાની છે આ સમીકરણમાં તો 2x y 7 x બરાબર હું 1 મૂકીશ 2 અને 1 y 7 2 કા 2 એટલે y + 2 બરાબર 7 એટલે y બરાબર 2 7 में 2 આપણે બાદ કરીએ y બરાબર કેટલા મળે 5 એટલે બીજો ઉકેલ મળ્યો 1 અને 5. ચલો આપણે ત્રીજાની વાત કરીએ x બરાબર -1 લેવાનું છે એટલે આ સમીકરણ મૂકું
2x y બરાબર 7, 2 ની કિંમત -1, y બરાબર 7, 2 નો એક ગુણાકાર -2 થશે, -2 આપણે બરાબરની આ સાઈડ જશે માટે પ્લસ થશે, એટલે y બરાબર 7 + 2, એટલે y બરાબર કેટલા મળ્યા 9, એટલે મને ત્રીજો ઉકેલ મળ્યો -1 અને 9. ઓકે, અને લાસ્ટ આપણે લેવાનું છે x બરાબર 2. તો સમીકરણની કિંમત મૂકીએ 2x y બરાબર 7. એ સમીકરણમાં x ની કિંમત આપણે 2 મૂકીએ, 2 દુ 4, 7 નો 4 આપણે બાદ કરીશું, એટલે મને કેટલી મળી 3. એટલે હું જ્યારે 2 લઈશ ત્યારે મને કિંમત છે, એટલે આપણે અલગ અલગ ચાર ઉકેલ શોધે 0 અને 7, 1 અને 5, -1 અને 9 અને 2 અને 3. આ રીતે બીજો દાખલો જોઈએ. x + y બરાબર 9. આ સમીકરણમાં મારે x અને y ની કિંમત મૂકવાની છે. તો આપણે પહેલા હું x બરાબર 0 મૂકીશ. કેટલા 0. તો આપણે સમીકરણમાં કિંમત મૂકીએ પાઈ ગુણ્યા 0 + y બરાબર 9. પાઈ ગુણ્યા 0 એટલે 0 થશે, y બરાબર કેટલા મળે 9. એટલે આ ની કિંમત મળી 0 અને 9. ચલો x બરાબર હું -1 તો પાઈ અને -1 + y બરાબર 9. હવે પાઈ નો ગુણાકાર -1 સાથે થશે એટલે -પાઈ થશે, -પાઈ બરાબર ની આ જાય થશે એટલે પ્લસ થશે, એટલે y બરાબર 9 + પાઈ. એટલે મને બીજો ઉકેલ આવો મળશે -1 9 + પાઈ. હવે x બરાબર હું 1 લઉં છું તો એકન પાઈ નો ગુણાકાર 1 સાથે + y બરાબર 9. પાઈ ગુણ્યા 1 એટલે પાઈ, પાઈ બરાબર ની આ માઈનસ થશે એટલે y બરાબર 9 - પાઈ. એટલે મને બીજો ઉકેલ મળશે 1 9 - પાઈ. હવે હું x બરાબર કેટલા લઉં 2. ચલો તો આપણે આ કિંમત મૂકીએ પાઈ ગુણ્યા 2 + y બરાબર 9. 2 ગુણ્યા પાઈ એટલે 2 પાઈ, 2 પાઈ આ સાઈડે છે એટલે y બરાબર 2 - પાઈ. એટલે આપણને ઉકેલ મળશે 9 - 2 પાઈ. અલગ અલગ આપણને ઉકેલ મળે 0 ને 9, -1 9 + પાઈ, 1 9 - પાઈ, 2 9 - પાઈ. આપણે ત્રીજા નંબરનું એક્ઝામ્પલ જોઈએ. x બરાબર 4y. તો x બરાબર 4y છે. ઓલરેડી આપણે સમીકરણ આપણને એક પ્રકારની કિંમત મળે એ પ્રમાણે જ આપ્યું છે. x બરાબર -4y લઉં તો પણ. તો હવે આમાં શું કરું છું, y ની કિંમત લઈશ અનુક્રમે. તો હું y બરાબર પહેલા સૌપ્રથમ 1 લઉં છું. એટલે x બરાબર 4y એટલે x બરાબર 4 ગુણ્યા એટલે x બરાબર 4. એટલે મને કેવળ ઉકેલ મળે 1 અને 4. ઓકે, ચલો હવે હું એટલે પેલા આપણે આગળના જે દાખલામાં હતા x ની કિંમત લીધા હતા, આમાં આપણે y ની. આમાં એવું છે નહીં કે x અને y ની કિંમત x જ લેવી. આપણે y ની કિંમત પણ લઈને આપણે x નો ઉકેલ શોધી શકીએ છીએ. હવે હું y બરાબર 0 લઉં છું. એટલે x બરાબર 4 ગુણ્યા 0 એટલે x બરાબર 0 થશે. એટલે મને આપણે x નો ઉકેલ 0 મળશે. ત્રીજો આપણે લઈએ y બરાબર 3 લઈએ તો x બરાબર 4y એટલે 4 y ની કિંમત 3 આપી છે અને 4 3 12. એટલે આપણને ઉકેલ મળ્યો 12 અને 3. યાદ રહે કે ઉકેલ લખતી વખતે આપણે x ની કિંમત પહેલા લખવાની.
પછી આપણે લાસ્ટ વાત કરીએ y બરાબર હું 8 લઉં છું તો x બરાબર 4 ને 8 એટલે x બરાબર 4 અઠ્ઠા 32 એટલે મને ઉકેલ 32 ને 8 આપણને મળશે એટલે આપણે આ રીતે ઉકેલ મેળવી શકીએ એટલે x ની અલગ અલગ કિંમત મૂકીને અથવા y ની અલગ અલગ કિંમત મૂકીને આપણે ચાર ઉકેલ શોધવાના રહેશે 4 પણ કે 3 પણ કે જે રીતે આ સૂચના પ્રમાણે કામ કરવાનું રહેશે ઓકે હવે આપણે દાખલા નંબર 3 પર જઈએ તમને આ પ્રમાણે સમીકરણ આપ્યું છે અને તમને એવું કહેવામાં આવી સૂચનામાં કે આ સમીકરણમાં નીચેના બિંદુઓમાંથી કયો ઉકેલ નથી હવે એ ચકાસવા માટે આપણે શું કરવું પડશે કે x ની કિંમત તમે કોઈ પણ લો અથવા y ની કિંમત ધારો કે y ની કિંમત હું 2 મૂકું તો x ની કિંમત મને 0 જ મળવી જોઈએ તો જ આ એનો ઉકેલ કહેવાય અથવા